નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન। સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ જનજાતિ ઓબીસી વિરુદ્ધના થયેલા ચુકાદા સામે દેશના દલિતો આદિવાસી ઓબીસી સંગઠનો દ્વારા તારીખ 21/8/24ના રોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું। જ્યાં સુધી સંસદમાં અધ્યાદેશ ન આવે ત્યાં સુધી ભારત બંધના એલાનને સફળ બનાવવા માટે સાથને સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવી છે। એસસી એસટી ઓબીસી સમુદાયના લોકોને ખાસ જણાવવાનું કે આવનારી 21 ઓગસ્ટના રોજ જે બંધારણની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે તે અનુસંધાને ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે। આખો ભારત દેશમાં વસતા બહુજન સમાજની અંદર ભાગલા પાડી ષડયંત્ર કરી અનામત ખતમ કરવાના પ્રયાસોને રોકવા અને આવનારી પેઢીનું શૈક્ષણિક સામાજિક વિકાસ ન રૂંધાય એ ભવિષ્ય ન બગડે એ હેતુથી જુનાગઢ બંધ રહે તે માટે જુનાગઢના તમામ એસસી એસટી ઓબીસીના લોકો બહોળી સંખ્યામાં જોડાઈને આ બંધને સફળ બનાવવામાં પ્રયાસ કરે એવી અપીલ કરવામાં આવી છે। મારું નામ દેવેન વાણવી અને આજે જુનાગઢ એ ડિવિઝનમાં આગામી 21મી ઓગસ્ટ એટલે ભારત બંધનું જે એલાન છે દલિતોનું અને આદિવાસી સંગઠનોનું, એ બંધના સંદર્ભમાં આજે પીઆઈ સાહેબે અહીંયા મિટિંગ બોલાવેલી હતી। અનુસૂચિત જાતિના, દલિત સમાજના, આદિવાસી સમાજના તમામ શહેરના અગ્રણીઓ છે એ અગ્રણીઓ આ મિટિંગમાં સામેલ હતા। 1 ઓગસ્ટના દિવસે સુપ્રીમ કોર્ટે જે ગેરબંધારણી ચુકાદો આપ્યો છે, જે એની સત્તામાં નથી આવતો ને ચુકાદો આપ્યો છે, એ ચુકાદાની વિરુદ્ધમાં ભારતભરના અનુસૂચિત જાતિ જનજાતિના સંગઠનો અને સમાજ વતી 21મી તારીખે બંધનું એલાન છે। આ બંધનું એલાન સફળતાથી, શાંતિથી અને સંપૂર્ણ બંધ થાય એના માટેની બાબતોને લઈને દલિત સંગઠનો અને અનુસૂચિત જાતિ સમાજનું જે સમર્થનમાં ટેકો હતો એ ટેકાના જે સાથીઓ છે એ બધા સાથીઓને અહીંયા બોલાવવામાં આવેલા છે અને ચર્ચા કરી સુલે શાંતિથી કઈ રીતે બંધનો આ કાર્યક્રમ છે સફળ થાય। સૌરાષ્ટ્રભરના દરેક જિલ્લામાં, તાલુકા પોલીસ સ્ટેશનોમાં અને જિલ્લા મથકેથી પણ અનુસૂચિત જાતિના લોકોની સાથે મિટિંગો કરીને આ બંધના એલાનને કઈ રીતે શાંતિપૂર્ણ રીતે પસાર થાય, પોલીસ અને પબ્લિક સામસામે ના આવે, શાંતિપૂર્વક વેપારીઓ છે વેપારીઓને અપીલ કરીને અને એ અપીલના સંદર્ભમાં વેપારીઓ પણ આ બંધને ટેકો જાહેર કરે અને આ બંધમાં એને સમર્થન આપે, એના માટે જ્યારે લોકો વચ્ચે 21 તારીખે જવાના છીએ ત્યારે આ સુલે શાંતિ માટેની એક મિટિંગ હતી। સૌરાષ્ટ્રભરના તમામ જે આગેવાનો છે, આગેવાનોને ફરીથી એક વખત અપીલ છે કે આ બંધ છે એ આપણી આવતી પેઢી માટે ખૂબ જ જરૂરી છે, એટલે બંધનું એલાન સફળ બનાવવા માટે કોઈ પણ સંજોગોમાં સફળ બનાવવા માટેની કોશિશ કરતા રહેજો। હજારોની સંખ્યામાં લોકો રસ્તાઓ પર નીકળશે તો બંધનું એલાન 100% સફળ થશે એવી અમારી આશા છે। જય ભીમ, જય ભારત। હાજી બોલો। મારું નામ દેવેન વાણવી અને આજે જુનાગઢ એ ડિવિઝનમાં આગામી 21મી ઓગસ્ટ એટલે ભારત બંધનું જે એલાન છે દલિતોનું અને આદિવાસી સંગઠનોનું, એ બંધના સંદર્ભમાં આજે પીઆઈ સાહેબે અહીંયા મિટિંગ બોલાવેલી હતી। અનુસૂચિત જાતિના, દલિત સમાજના, આદિવાસી સમાજના તમામ શહેરના અગ્રણીઓ છે એ અગ્રણીઓ આ મિટિંગમાં સામેલ હતા। 1 ઓગસ્ટના દિવસે સુપ્રીમ કોર્ટે જે ગેરબંધારણી ચુકાદો આપ્યો છે, જે એની સત્તામાં નથી આવતો ને ચુકાદો આપ્યો છે, એ ચુકાદાની વિરુદ્ધમાં ભારતભરના અનુસૂચિત જાતિ જનજાતિના સંગઠનો અને સમાજ વતી 21મી તારીખે બંધનું એલાન છે। આ બંધનું એલાન સફળતાથી, શાંતિથી અને સંપૂર્ણ બંધ થાય એના માટેની બાબતોને લઈને દલિત સંગઠનો અને અનુસૂચિત જાતિ સમાજનું જે સમર્થનમાં ટેકો હતો એ ટેકાના જે સાથીઓ છે એ બધા સાથીઓને અહીંયા બોલાવવામાં આવેલા છે અને ચર્ચા કરી સુલે શાંતિથી કઈ રીતે બંધનો આ કાર્યક્રમ છે સફળ થાય। સૌરાષ્ટ્રભરના દરેક જિલ્લામાં, તાલુકા પોલીસ સ્ટેશનોમાં અને જિલ્લા મથકેથી પણ
અનુસૂચિત જાતિના લોકોની સાથે મિટિંગો કરીને આ બંધના એલાનને કઈ રીતે શાંતિપૂર્ણ રીતે પસાર થાય, પોલીસ અને પબ્લિક સામસામે ના આવે, શાંતિપૂર્વક વેપારીઓ છે એ વેપારીઓને અપીલ કરીને અને એ અપીલના સંદર્ભમાં વેપારીઓ પણ આ બંધને ટેકો જાહેર કરે અને આ બંધમાં એને સમર્થન આપે. એના માટે જ્યારે લોકો વચ્ચે 21 તારીખે જવાના છીએ ત્યારે આ સુલેહ શાંતિ માટેની એક મિટિંગ હતી. સૌરાષ્ટ્રભરના તમામ જે આગેવાનો છે, આગેવાનોને ફરીથી એક વખત અપીલ છે કે આ બંધ છે એ આપણી આવતી પેઢી માટે ખૂબ જ જરૂરી છે. એટલે બંધનું એલાન સફળ બનાવવા માટે કોઈ પણ સંજોગોમાં સફળ બનાવવા માટેની કોશિશ કરતા રહેજો. હજારોની સંખ્યામાં લોકો રસ્તાઓ પર નીકળશે તો બંધનું એલાન 100% સફળ થશે એવી અમારી આશા છે. જય ભીમ, જય ભારત. સાથીઓ, તો 1 ઓગસ્ટના રોજ આપણા દેશની સુપ્રીમ કોર્ટે પોતાના અધિકારોથી ઉપરવટ જઈ આ દેશના સંવિધાન સાથે સંવિધાનિક સભાએ સંસદના જે પાવર છે એ પાવર પોતાના હાથમાં લઈ અને આર્ટિકલ 341 અને 342નું ઉલ્લંઘન કરી સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના રિઝર્વેશનમાં સબ કોટા, સબ ડિવિઝન અને એમ માનો કે વિભાજનનો જે આ કાર્યક્રમ આપણી વચ્ચે મૂક્યો છે એ આ સંવિધાનના પતનની એ લોકોએ શરૂઆત કરી છે એવું માની અને સમગ્ર ભારતના જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો, ખાસ કરીને ઓબીસી સમાજ, આ તમામ જે અનામતના અધિકારો ભોગવી રહ્યા છે કે જેના કારણે એનો સામાજિક અને આર્થિક ઉત્થાનનો જે પાયો છે એ અનામતમાં સેંધ પાડવાની શરૂઆત આ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી થઈ છે. અને જો આ ટેસ્ટિંગમાં આ દેશમાં આપણે જે લોકો જેનાથી આપણે ભણ્યા છીએ, જેનાથી આપણે નોકરી મળી છે, જેનાથી આપણે રાજકીય પ્રતિનિધિત્વ મળ્યું છે અને આપણા ઉત્થાનની આપણે જે પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ, પાવર જે રિઝર્વેશનને કારણે મળે છે એ રિઝર્વેશનને ખતમ કરવાની એક આ શરૂઆત છે. અને આ સમયે જો આપણે એને યોગ્ય પ્રતિસાદ નહીં આપીએ અને જો એની મનમાની થવા દઈશું તો ભવિષ્યમાં આ જ ઘટનાઓ સંસદમાં પણ ઘટવાની છે અને આપણા તમામ અધિકારો છે જે આજથી આઝાદી પહેલાં નહોતા એવા જ પૂર્વવત પાછી આપણી પરિસ્થિતિ સર્જાવાની છે. આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય એટલા માટે આ દેશના સમગ્ર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગના લોકોએ 21 તારીખે સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ જે બંધનું એલાન આપ્યું છે એ બંધના એલાનને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અમે સમર્થન કરીએ છીએ અને જૂનાગઢમાંથી સંપૂર્ણ અને શાંતિપૂર્ણ રીતે બંધ પાડવા માટે અપીલ કરીએ છીએ. રાજકોટ બ્રાહ્મક યુવક મંડળ દ્વારા જૂનાગઢમાં આજે રક્ષાબંધન બળેના દિવસે જમણવારનું આયોજન કરવામાં આવ્યું. 600 પરિવારે એક સાથે ભોજનનો લાભ લીધો અને જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબે પણ ખાસ હાજરી આપી હતી. જૂનાગઢ રાજકોટ બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા રક્ષાબંધન એટલે બળેવના રોજ ભોજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ મહિનાના 3જા સોમવારમાં રક્ષાબંધનના બળેવ પર્વના રાજકોટ બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમ પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન ગાંધીગ્રામ ખાતે 12 કલાકે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં વસતા રાજગોર સમાજના 600 થી વધારે પરિવારો એક સાથે એક પંગતમાં ભોજન પ્રસાદ લીધો હતો. આ પ્રસંગે જૂનાગઢના જિલ્લાના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબે પણ ખાસ હાજરી આપી હતી અને એનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં રાજગોર યુવક મંડળ તથા જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દરેક જ્ઞાતિજનોએ તન મન ધનથી સાગર, ચંદુભાઈ તરૈયા, ચેતનભાઈ દવે, પરેશભાઈ ભરાડ, દેવેન્દ્રભાઈ સિલુ, અલ્પેશભાઈ જોશી, ભાવેશભાઈ બોરીસાગર, જીતભાઈ તરૈયા, વિમલભાઈ રવિયા સહિતના ઉપસ્થિત આગેવાનો રહ્યા હતા. શ્રી રાજકોટ બ્રાહ્મણ યુવક મંડળ પ્રમુખ કમલેશ ભરાડ આજે રક્ષાબંધન નિમિત્તે શ્રી રાજકોટ બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા દર વર્ષે જે સમૂહ ભોજનનું આયોજન થાય છે એમાં આ વર્ષે પણ આયોજન યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ તકે 500થી વધુ પરિવારે સમૂહ ભોજનનો લાભ લીધો અને આ તકે જૂનાગઢ જિલ્લાના એસપી શ્રી હર્ષદ મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢ શહેરમાં આવેલા માંડવી ચોક ખાતે વેપારી દ્વારા 78માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી અને દેશ માટે શહીદ થયેલા લોકોને આન બાન અને શાન સાથે સલામી આપવામાં આવી. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની આન બાન અને શાનના સમા તિરંગાનું સન્માન અને દેશબંધુનો રાષ્ટ્રપ્રેમ વધુ વળતર બને તે માટે સુભાષિત સાથે હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કર્યું છે. આ માટે લોકોએ અતિ પ્રેમ ઈચ્છા પણ જોવા મળી રહી છે. પરંતુ જૂનાગઢના સંદર્ભમાં તિરંગો લહેરાવાની વાત જરાક જુદી છે. જૂનાગઢ શહેરમાં આવેલ માંડવી ચોક ખાતે ઢાલ રોડના વેપારી દ્વારા 78માં સ્વતંત્ર પર્વ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને વેપારીઓ દ્વારા લોકોને દેશ માટે જાનની કુરબાની આપેલી છે તેવા આન બાન અને શાન સાથે સલામી પણ આપવામાં આવી હતી. વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે માંડવી ચોક અને ઢાલ રોડના વેપારીઓ તન મન ને ધન સાથે સ્વતંત્ર પર્વની ઉજવણી કરીએ છે. વેપારીઓ દ્વારા બેન્ડ પાર્ટીને સૂર સાથે 78માં સ્વતંત્ર પર્વની ધ્વજવંદન કરી શહીદોને સલામી આપી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વની ઉજવણીમાં ઢાલ રોડ અને માંડવી ચોકના વેપારીઓ દ્વારા તન મન અને ધનથી સાથ સહકાર આપવામાં આવ્યો હતો. ભારત દેશના 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવા માટે થઈને અહીંયા ભેગા થયેલા છીએ. દર વર્ષની જેમ અમારે ઢાલ રોડ વેપારી એસોસિએશન આ પર્વને ખૂબ જ શાન બાનથી ઉજવે છે. એટલા માટે અમે બધા સાથે મળી અમારા આયોજન અમે સફળ કરીએ છીએ. આ 78 વર્ષના ભારત દેશના સમયને કોઈ રાતોરાત આપણને ઉજવણી નથી મળી. આપણા દેશે ખૂબ મોટી પ્રગતિ કરી છે 78 વર્ષની અંદર, જેમાં ઘણા લોકોએ બલિદાન આપેલું છે. સ્વતંત્ર સેનાનીઓ નાની ઉંમરથી લગાડીને મોટી ઉંમરના સુધીના દરેક લોકોએ એમાં લેડીઝ, જેન્ટ્સ, બાળકો બધાએ એમાં બલિદાન આપેલું છે. ત્યારે આપણને આ દેશનો એક સ્વતંત્રતા મળેલી છે. આ 78 વર્ષની અંદર આપણા દેશે પણ ખૂબ પ્રગતિ કરી છે. વિશાલ મેન્ડરી લગાડીને આંતરિક પરીક્ષણ સુધીની આપણી સફળ પરીક્ષણો થયેલા છે. આજે વિશ્વની 5 મહાસત્તાઓની અંદર આપણા દેશની ગણતરી થવા લાગી છે. આ કોઈ એક નાની એવી બાબત નથી કે વિશ્વની 5 મહાસત્તાઓની અંદર આપણા દેશની ગણતરી થાય એ નાની વાત નથી. એના માટે આપણે સર્વ ભારત દેશવાસીઓએ ગર્વ લેવું જોઈએ. અને આ જે મહાસત્તાની અંદર 5ની હું તેમ કહું કે ટોપ 1ની અંદર આપણો દેશ આવે એના માટે આપણે બધાએ રાત દિવસ મહેનત કરવી પડશે. આપણા દેશને પૂરો સહયોગ આપવો પડશે, જેના તન મન ધન દરેક રીતે. મેં આની અગાઉ પણ કીધેલું હતું કે ટેક્સ બાબતેની અંદર પણ આપણા દેશને પૂરેપૂરો ટેક્સ આપી અને આપણા દેશને ફંડામેન્ટલ રીતે આપણે મજબૂત કરીએ. અને આજે બી ફરી દોહરાવું છું કે દરેક નાગરિકે ચાહે ધનથી મહેનત કરે, ચાહે ધનથી કરે, ચાહે મહેનત ગમે તે રીતે પણ આપણા દેશ માટે યોગદાન થાય એટલું આપીએ ત્યારે જ આપણો દેશ આગળ આવશે અને હજુ વધુ ઊંચાઈઓ સર કરે એવી મારી નમ્ર વિનંતી બધા દેશવાસીઓને મારા તરફથી આ 78માં સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ. જય હિન્દ, જય ભારતવાસીઓ, દરેક ભારતીયવાસીઓને અમારા ઢાલ રોડના વેપારી એસોસિએશનના પ્રણામ. પ્લસ આજે 78મો સ્વતંત્ર દિવસ છે, એના માનમાં અમે દર વર્ષે અમે રાષ્ટ્રનું વંદન કરી અને ધ્વજવંદન કરીએ છીએ. તો આ ધ્વજવંદન નીચે અમે ઊભા છીએ. આપણે એવો સંકલ્પ કરવાનો છે કે દેશને જેટલો સહકાર મળે એટલો આપણે દરેક વ્યક્તિએ આપવાનો છે. દેશમાં હંમેશા શાંતિ રહેવી જોઈએ. શા માટે અશાંતિ થાય? આપણા કોઈ બી ધર્મ નેતા હોય, ગુરુ હોય કે પ્રધાન હોય, એમને એવી વસ્તુ કહેવી જોઈએ કે દેશમાં કોઈ પણ ઉપદ્રવ ન થાય અને કોઈ પણ દેશ આપણી ઉપર નજર કરે તો એને તનતોડ બધા તૈયાર થઈ
પૈસાથી, મહેનતથી, બલિદાનથી આપણે એમનો સામનો કરવો જોઈએ. બસ સર્વ ભારતવાસીઓને આપણી નમ્ર વિનંતી છે, આપણે જાગશું તો દેશનો કોઈ દુશ્મન આપણી સામે ટકી નહીં શકે અને આપણને કોઈ હેરાન નહીં કરે. આપણે બધા એક છીએ, એક રહેવાના અને એકી સાથે રહેવાના. એમાં પણ આપણી આ સૌરાષ્ટ્ર ભૂમિ સંત ભૂમિ છે, એટલે પાણીનો બગાડ, વીજળીનો બગાડ અને એટલો ન થાય અને ખેત ઉત્પાદન ખૂબ જ સારી રીતે ઓર્ગેનિક જપ્તી થાય તો આપણા દેશમાં ખૂબ જ શોખ આવે નહીં અને આપણો દેશ આગળ વધે. બાકી જે કંઈ બોલાણું હોય એ બાબતમાં માફી માગું છું. જય હિન્દ. જુનાગઢ શહેરમાં આવેલું અંબિકા ચોક ખાતે વિશ્વ શાંતિ અને જીવ માત્રના કલ્યાણના શુભ ઉદ્દેશથી પ્રેમ ભીખુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન ચાલે છે, જેનો 29 વર્ષ પૂર્ણ થતા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જુનાગઢ શહેરના અંબિકા ચોક ખાતે આવેલું પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન ચાલે છે. શ્રી રામ જય જય રામનો નાદ 29 વર્ષ થયા સતત ગુંજી રહ્યો છે. ત્યારે અખંડ રામધૂન મંદિર ખાતે રામ નામના પ્રેમી ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં વાર્ષિક પાટોત્સવની ભવ્ય અને દિવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સર્વ ધર્મ પ્રેમી જનતાએ અખંડ રામધૂન મંદિર ખાતે પાટોત્સવનો લાભ લીધો હતો. આ પાટોત્સવને ધામધૂમથી ઉજવવા માટે સર્વ ટ્રસ્ટીનો સાથ સહકાર મળેલો હતો. મહેન્દ્રભાઈ રાવલ, રજનીભાઈ કોટેચા, પરેશભાઈ બાટવિયા અને સર્વ ભાઈઓ બહેનોએ જહેમત ઉઠાવી પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નહીં કલી કર્મ ન ભક્તિ વિવેકુ, રામ નામ અવલંબન એકુ. આ કલિકાળમાં જે રામ નામનું સ્મરણ છે એ બહુ ભેષજ એટલે એક મહા ઔષધિ છે અને સંકીર્તન રૂપે છેલ્લા 28 વર્ષથી અંબિકા ચોક જુનાગઢ ખાતે પરમ પૂજ્ય પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન ટ્રસ્ટ મંડળ આ સંકીર્તનની એક આધ્યાત્મિક પ્રવૃત્તિ ચલાવે છે. આજે 28 વર્ષના વાણા થયા, પણ જાહેર જનતા જુનાગઢને એના સાથ સહકાર તથા આપ સર્વેના, એમાં મીડિયાનો પણ સહકાર છે. અમારે વર્ષો વર્ષ એક રામ નામના પ્રચારમાં મીડિયા અમારું મહત્વનું માધ્યમ છે, તો આ માધ્યમથી અમે રામ નામનો પ્રચાર કરીએ છીએ અને સર્વેને અમે નમ્ર નિવેદન કરીએ છીએ કે આપ આપનો સમય ફાળવી અને આપ અત્રે પધારો અને સંકીર્તનમાં અખંડ રામધૂનમાં આપનું રામ નામ જે સંકીર્તન સ્મરણ છે એ સ્મરણ ભક્તિ આપ આવી અને સ્મરણ ભક્તિ અર્પણ કરો. કારણ કે અમારો મુખ્ય ધ્યેય સ્મરણનો મુખ્ય ધ્યેય એ છે કે સર્વેને રામમય બનાવવા, રામ જેવું આદર્શ સર્વેનું જીવન બને અને વિશ્વમાં આ જે અમે કરીએ છીએ, અમે એટલે આપણે સૌ જે કરીએ છીએ એ એક વિશ્વ શાંતિનો મુખ્ય હેતુ છે. આપ સર્વે જાણો છો કે પરમ પૂજ્ય પ્રેમ ભિક્ષુજી મહારાજે બાલા હનુમાન ખાતે આજે 63 વર્ષ થયા અખંડ રામધૂનના, અને જેનું ગિનીઝ વર્લ્ડ બુકમાં જેનું નામ છે, એવી ધૂનની આ પ્રેરણામાંથી આપણે જુનાગઢ ખાસ કરીને ચાંદાણીભાઈ, આપણા સર્વેના દિવંગત ચાંદાણીભાઈ, આ પહેલો જ પ્રસંગ એવો છે કે ચાંદાણીભાઈની ગેરહાજરી છે, પણ એનો પરિવાર અત્રે હાજર છે. એના પરિવારે સંપૂર્ણપણે સમર્પિત થઈ અને આપ સર્વેના એક સહયોગ લઈ અને 28 વર્ષનો જે આ રામ નામ જાપ જે જગાવ્યો છે એ બદલ ટ્રસ્ટ વતી હું આપ સર્વેનું અભિવાદન કરું છું. અને આપ પણ બોળા કુટુંબ સાથે, મિત્રો સાથે અત્રે પધારીને હું તો એમ કહું છું
કે આપ લોકો સંકલ્પ લો અને દરરોજ 1 કલાક આપના અનુકૂળ મુજબ સમય મુજબ 1 કલાક માટે અત્રે આવી અને સ્મરણ કરો અને આપણા જીવનનું જે સાફલ્ય જેમાં સમાયેલ છે, જીવનના શ્રેય અને પ્રેય બંનેને સાધો, આપનો વિકાસ કરો અને આધ્યાત્મિક વિકાસ એટલે અભ્યુદય કરો. બસ એવી અમારી આપ સર્વેને નમ્ર પ્રાર્થના છે, નમ્ર નિવેદન છે. પણ આપણી આ અખંડ સ્મરણની જે જ્યોત ચાલુ રહે અને એનું જે દેદીપ્યમાન, જે પ્રકાશમય, જે તેજ પુંજમય બની અને પૂરા વિશ્વમાં પથરાય, બસ એ જ અમારી નેમ. શ્રી રામ, જય રામ, જય જય રામ.